પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા કક્ષાનો 76મા વન મહોત્સવની ઉજવણી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન શ્રી હિમાંજી પાલીવાલના અધ્યક્ષસ્થાને માં શારદા ભવન ટાઉન હોલ અંકલેશ્વરમાં યોજાયો હતો। આ પ્રસંગે છોડમાં રણછોડ જીવમાં શ્રીયુ વૃક્ષમાં દેવતાના દર્શનની ભાવના સાથે ધારાસભ્ય ઈશ્વર પટેલે જણાવ્યું છે કે વન મહોત્સવની શરૂઆત મહાન વિચારક અને સાહિત્યકાર એવા આપણા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આપણા જિલ્લાની સવિશેષ જવાબદારી બને છે, જે આજે પણ પર્યાવરણ સંરક્ષણના પ્રતીક તરીકે ઉજવાય છે। જિલ્લાને હરિયાળો બનાવવા માટે વૃક્ષ વાવેતર અત્યંત જરૂરી છે। જિલ્લામાં મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે। આપણા પ્રિયજનો અને સ્નેહીજનોના સ્મરણમાં વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા ઉપસ્થિતિઓને આહવાન કર્યું હતું। આ વન મહોત્સવમાં ઉજવણી કાર્યક્રમમાં જિલ્લાના HHG ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ સાથે સહભાગી થઈ પર્યાવરણ જાગૃતિ વનીકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લાના સરપંચોને પણ પ્રશિષ્ટ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે ATM ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણ મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ, જિલ્લા આગેવાન અને સ્થાનિક આગેવાનો, વન વિભાગના અધિકારી, કર્મચારીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને નાગરિકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। અત્યારે દેશ વિશ્વમાં જે અત્યારે પર્યાવરણની સમસ્યાઓ થઈ રહી છે, વિભિન્ન સમસ્યાઓ થઈ રહી છે, આનો આપણે પર્યાવરણ એટલે પહેલા આપણે અલગ માનતા હતા, কিন্তু અત્યારે ધીરે ધીરે બધાને ખ્યાલ આવી ગયો છે કે પર્યાવરણ અને મનુષ્ય અલગ અલગ નથી, কিন্তু આપણી ભારતીય સંસ્કૃતિમાં તો ઉત્કૃષ્ટ ભાવનાઓ છે। આપણે પણ જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિમાં પરંપરામાં ઉલ્લેખ છે સર્વે ભવંતુ સુખીના, આ કહેવામાં આવે છે સર્વે ભવંતુ સુખીના એટલે ખાલી મનુષ્ય માત્ર સુખી ભવ આ ઉદ્દેશ નથી, બધા પ્રાણી માત્ર સુખી ભવ આ જ ઉદ્દેશ છે। ખાલી એવું પણ કહેવામાં નથી આવતું કે ખાલી ભારતીય સુખીના ભવંતુ,